પેલું કે મગજ કોમ હાલતું નહીં. આ ગામમાં પેલા ખેમલા હંગાથી કઈ આવ્યો છે ને તારનો મગજમાં ટપ્પો પડતો નહીં કે તારા મોમાને કરવું હું. આમાં આજનો લોહી પીવો છે, આખી જિંદગીથી લોહી પીવો છે, પણ ગામમાં એકેય હરખી રીતે માણસને કહેતો નહીં કોઈ. અલ્યા લોહી પીવાની વાત નહીં કરતો. હાની વાત કરી આ પેલું પોણી આયા પેલા મારા પાર વધવી પડશે. ગામમાં તને ખબર નહીં, કાલ નતો બોલી ગયો કે ધૂળ ચાટતા કઈ નાખ્યું. આ તો ખેમા મૂર્તન છે, ગમે તે આડું અવડું કરીને તારા મમાને ધૂળ ચટાર. એટલે હું એટલે આપણે નહીં હોમાં એટલે ઘેર બેઠા બેઠા થા બધા નાટક. એટલે તારા મામા ખેલાડી છે કોઈ ફૂટબોલ ના? અરે ખેલાડી નહીં, નાટક તું કરીને આવ્યો છું અને આબરૂ મારા કાઢવાની. પણ ખેલાડી નહીં, પણ હું તો કઉ છું 4 દાડા પ્રેક્ટિસ કરી હોય તો બધી ખબર પડે. કેમ ના પડે? એવું થોડું હોય કે ખેડૂત વળાકતો હોય તો વળદ આખા, એ તો નોકરી આવે તો કરીએ તો નોકરી ખબર પડે. આટલી ઉંમરે હું તારા મામા પ્રેક્ટિસ કરશી લે? એવું નહીં હોતું. ગમે તેટલા ડોહા હોય ને પણ ઉંમર થઈ હોય ને તો ગમે તે દડો રમતા હોય, ગમે તે કોઈક મેદાનમાં રમતા તો હોય. આજ સુધી ભણા મી ખરા ને ડોહન મોય દંડી રમતો જોયા છે, બાકી ફૂટબોલ રમતો તો મી નહીં જોયા. બકાવાની વાતો કરે ને તું. હા તારા મામા ને એ બધું જવા દો. જેને પ્રેક્ટિસ કરવી હોય કરે, ના કરવી હોય કોઈ નહીં. તમારે કરવી છે કે નહીં પ્રેક્ટિસ? તારા લીધા ખરી, તારા મામા ની ગમમાં ખરા ને આબરૂ જહા ખરી. આબરૂ નહીં કાઢવાની. મારા હંગાથી પ્રેક્ટિસ કરો ને તો જ ખેમો દૂર થશે. જાનનો મોટો ખેલાડી થઈ ગયો છે. અરે 2 જણા પ્રેક્ટિસ ચાલુ કરીએ. મેં 2 દાડો પહેલા ચાલુ કરી, તમે 2 દાડો શેર ચાલુ કરો. શરમ આપી જોવા શરમ. આટલી ઉંમરે મારા પાટો મેલવાનો દરાર લે. લોક જોવો તો ગામનો સરપંચ થઈ કે દરાર પાટો મેલે છે. તમે તાણ ખરા ને મામા ખેમલા હોમો કા બચીને આયા છો કે ટાઈમ વાજો વાક્ષી એવું. તા હું પજે પડી દઉં ખેમલાને. હું તારા મામો છું, પેલા ખેમલાના બૂટ ચાટું. અરે હું કઉ છું તમારા ખેમાને ધૂળ ચાટતો કરવો હોય તો પ્રેક્ટિસ કરો, નકર પછી રવા દો. આબરૂ તમારી બોલીને તમે આયા છો. હું બોલ્યો નહીં કે ખેમા હું તને આયો દડો રમવામાં. આ તારા લીધા તારા મામાનું ગમમાં વરઘોરું નીકળજે. મને ખબર છે ગધારા ઉપર. અમે સોના મને પ્રેક્ટિસ કરવી હોય તો કરો, નકર ધૂળ તમે ચાટશો ને ગામમાં આબરૂ તમારી છે. એટલે તી આબરૂ કાઢવાનું કર્યું છે એટલે મારી આબરૂ કાઢતા જ કે. પણ હું કા કેવું પડે? આ તારા નાટક કરવાનો શું આવશે? દરો રમવાના હોય તો રમવાની જગ્યાએ રમવાના હોય. એ કોઈ ઘરમાં જઈને પાટો ના મેળવાના હોય. ઈ ઘરોમાં પાટો નહીં મેલ્યા. રીતના નેડિયું હતું, જતો તો દડો રમતા રમતા દડો જતો રહે. એમાં કોઈ શું કરે? થોડો કોઈ ઘર આગળ જઈને ફૂટબોલ રમેશું. હમણાં ધોકણથી દરો મારવાનો તો તારા મામા છેડ ગામમાં પકાર. પણ આ રમત હું રમે નહીં. એ તો બધું આવડશે. આ બધા ખેલાડી રમે છે તે કોઈ પ્રેક્ટિસ કરીને આયા હતા? પ્રેક્ટિસ કરીને આયા હતા એમ કયો? ગમે તેટલી ઉંમર હોય ને કોઈ રમત રમવી હોય ને તો આપણામાં તાકાત જોવે તો આવડે. એવું થોડું હોય કે રમવા જવાની પ્રેક્ટિસ કરીએ. મને તાકાત તો તારા મામામાં છે, પણ આમાં હું કરવાના હોય એ મને ખબર પડતી નહીં. મોતો લઈ લો મારા હંગાથી તમે ઉભા છો. એટલે હું એકન ડાળી ઊંઘું? ડાળી ઊંઘવાનું નહીં, હું બતાવું છું રમવાની રમત તમારે. તારા મામા સરપંચ તું બતાય. ના તમે બતાવજો મને. તમે કહો તો કે મને આવડતું નહીં રમતો. બીજું કોઈ નહીં જોયું છે કે નહીં જોયું? રમાતો રમાતી ના જોઈ નહીં એટલે તો તને વાત કરું છું. અરે શાળા ભણવા જાવ તો અહીંયા રમાતો તો રમાતી હોય, પણ જોઈ હોય તાણે કા રખડ્યા મને ઊંચા આવ્યા હોય તાણે કા. અમે તું ભણી જેટલો હોશિયાર થઈ ગયો છે મને ખબર છે. આમ હા લઈ લો મોતો લઈ લઉં. તમે લઈ લો મારા ઘાટ. થોડો દડો લેતો હું હાલો. હું લેવા દેવા? તમે લઈ તો લેવો પેલા. લઈ લો હાલો. આમાં આવી તો રમત છો જોઈ નથી. વળી મોચો લઈને જવાનું, પાછો દરો લઈને જવાનું. પણ તારા પ્રેક્ટિસ કરવી હોય કે ગમે તે જે કરવું હોય કર. જો તારા મામાની આબરૂ જાય ને તો હું નહીં ખમું. એમ સમજી લે કે તારા મામાના ઘેર છેલ્લો દારો જો આબરૂ જાય તો. અરે તમને ખબર નહીં પડતી. અત્યારે ભણવા જવા તો બધી રમતોનું બધું આવે, પણ આપણામાં ઠેકોણ હોય તાણે લઈ લો. એટલે હું તારા મામા ડોક્ટર લઈને ભણવા જાય? ભણવા નહીં દઉં. તમે હેડો તો ખરા માર હંગાતી પેલા લેતા હો મોતો લેતા હો. થઈ ગયો છું તું મોટો છે. લેતા હો મોતો લેતા હો. ખેમલો કાલ ગામમાં મને કઈ જો છે ને, મને કારજે ગાવ આવ્યા છે કારજે. બાકી જો જે શીખવું હોય શીખી લેજે. જો ખેમલા અંગાથી મારી આબરૂ જાય ને તો હું તને મારા ઘેર રહેવા નહીં દઉં. વાર રાખજે પાછો. એટલે હું બોલ્યો તો કે તમે બોલ્યા હતા? એકના લીધે બોલ્યો તો, તારા લીધે બોલ્યો તો. એ તો તાર હમું રમવું હોય તો બોલવા હોય તો રમવું પડે. તાકાત જોવે. લહેર તારા મામા બેઠા ચાલુ કરે. એટલે બેહી નહીં રહેવાનું મોચો લઈને. તો હું નાચે દઉં મોચો લઈને.
ઊભા થો ઊભા થો ઊભો થયો મોચો ઊભો કરો હોને ઊભો ઓય કર્યો મેલો ઓય લાવો ઓય હું લાવો મોચાના નરાના હું લેવા દેવા ઓય મેલો ઈ જોમ કવે મેલો કવડાવડો મિલાગાન હા બસ અમે ખરા ને તમે એ બાજરો આ બાબત છું આટલી મજૂરી તો મેં સરપંચમાં ઉભો રહ્યો ને તાણીએ નથી કરી સરપંચમાં મજૂરી નહીં કરવાની આમાં મજૂરી કરવાની છે આ ખરા ને જો આ બાજુ બે બાજુ જાળીઓ મારેલી બરાબર જો હજારી આ જાળી જ કેવા હે આ મેલીએ અને હમો બીજી જાળી મારેલી હોય મામા આપણા ખરા ને દડો માર્યો હોય ને તો આમાં દડો ખરો ને તમે ગોલકીપર અને મો ખેલાડી તમારું હોય રહેવાનું દડો ખરો ને આમાં જવો ના જો તે કશો વાંધો નહીં બીજી દાડી આગળ બંધી દેવાની જાળી નહીં બોધવાની દડો ખરો ને ગોલ થવો ના જો તમે ગોલકીપર છો અને હું ખેલાડી છું બરોબર ખબર પડશે કે નહીં પડે એમ કયો પેલા બધી ખબર પડી જાય ત્યાંથી કોઈક દાડો મારે ને તો અમે પહેવો ના જો હા, અને હું ખરો ખેલાડી તમે ગોલકીપર એટલે આ હોરા ગોલ ના થવી તો આવો ચિંતા કરે ને તારા મામાનું માથું ફૂટી જશે ને તો અમે દાડો નહીં પહેવા દી અને ગોલ ચોકન કરવો છે મી ખેમાવાની દેખાય જાળી બોતેલી ઓયથી દડો મારવાનો ને તો સીધો આપણે ગોલ કરવાની મી જાળીમાં ગોલ થવો જો ઓમાં ખરી રમતમાં બહુ કાઠી જાતો લાગે પણ પ્રેક્ટિસ કરવી પડે પેલી ત્યાંથી દડો આવે ને એવો આ ગોલ થવો ના જોવો ના થાય બોણા આપણે- ઈ કોઈ પ્રેક્ટિસ ની જરૂર નહીં તારા અને મામા આપણે ખરા ખાડા ને- હોઈ જાય અને ત્યાંકણ ગોલ વધારે થવા દો અને ટાઈમ હોય અમારે પાછો તમને ખબર પડે છે આ ઈ તારો- કલાક 4 કલાક સુધી ના રમવાનું હોય 4 કલાક સુધી આમાં ખરા ને 90 મિનિટ હોય 90 મિનિટ ખરી ને મામા એમાં 45 મિનિટ થાય ને એટલે ચા નાસ્તો ને બધું આવી જાય પડી ખબર કે ના પડી કશો વાંધો નહીં ચા અને નાસ્તા નેવ- તારી મમ્મી કહી દે દૂધ આલી દે તારા મામાને અને પાછા ખરા ને 90 મિનિટમાં ખરા ને ખેમા ઈવન ખરા ને ગોલ વધારે કરવાના આપણે દરા મારી થઈ ગયા ભણા થઈ ગયા ગોલ થવાના તો એક અરે ના થાય ના થાય ભણા ખેમલાને કહી દેજે અમે તારા મામાને દૂર જતા રહ્યો ને તો કે સોદણીઓના હાથ તારે કે સમજી જા ને અમે સમજી જા અમે તો મગજમાં ટપ્પો પડી ગયો તારા મામાના 90 મિનિટમાં પેણે ખરા 10 વખત ગોલ થવી દો ભણા 90 મિનિટ થતા થતા તો ખેમલાનો ગોલ કરવાનો ને કે ગોલી કરવાની નહીં ભાઈ તાર આટલી હોર રાખવાની છે બીજી કોઈ હોર ત્યાં રાખવાની કરે તારા મામો એક કિક મારશે ને તો આમો ગોલકીપર છે ને જારી તુરી પેલ મત જતો રહે પણ દરમ હોય નહીં રહે એવું કરવાનું છે તારું એવું થઈ ગયું થઈ ગયું. આવી રમત તો મેં ટીવીમાં જોયેલી છે બધા દોડ કરતા હોય છે હા. અને મેલતા હોય છે ને પેલો એક ધર પકડતો હોય છે હા. મારા કહું અમે તમારે ખબર પડી કે ના પડી સમજાય એટલે બધી ખબર પડી તમે ગોલકીપર ઓય દડો રોકવાનો હું ચડરો દડો મારું છું બરાબર ગોલકીપર. હું ખેલાડી અને તમે ગોલકીપર ઓય ના ઓય રહેજો પાછા દડો રોકજો એટલે ગોલકીપર કોણ તમે ઓય ખરા ને ત્યાંથી હું દડો મારું ને એ રોકવાનો હું કીધું તું દરો માર ઓવા તમે મારા કર- રોકવાનો. હા ગોલકીપર હા અને હું ખેલાડી સમજી જા ને સમજી જો પાછા કમ્પ્લીટ ઈ રહેજો અરે ના જવા દઉં ભણા હારું હેડો તૈયાર ને મામા અમે કાલનો તૈયાર છું પકડજો તાર જો આ તૈયાર ફૂલડી તૂટી રહી કુણી ને આ દડો રોચો આમાં ગોલકીપર કેવાય કે શું કેવાય ગોલકીપર ભણા. તમારા બહુ વાર રાખવી પડે ઓમાં તો કુલડીઓ તૂટી જાય એવું છે કુલડીઓ તારે તો ત્યારે મારો છે કે મારું ભૂડું ફૂટી જાય તો પણ ઓય હાથેથી દડો નહીં રોકી એકતા ઈશો માથું કાઢવાના આવે છે ગોલકીપર મારે નહીં રહું તો વાકન તું રહે ના હોય તો પીને હું રહું અમે પણ ચોક્કસ ખેલાડીમાં તમે ના ચાલો દડો મારવા છેવો નહીં ચાલતો હાલ તો હજી પ્રેક્ટિસ જ કરવાની છે કે ઓવા ના હોય તો તું રહ લઈ જજો લઈ જો દડો કાઠું કોમ છે તૈયાર ભણા તૈયાર આબાજો ચિંતા કરે તારા મામાએ મેડી ભેંસનું જી ખાધેલું છે એ તો હમણાં ખબર પડશે ખરા ખબર પડે અને ખરા જ ખબર પડે કે તું જોઈ લેજે વર રાખજે દરો મય ના પહેરી જાય ના થવા દઉં ગોલ આપવા દો તમે તાર પેલા તમે કોલ થઈ જશો હોય કાણ પણ દરો પાછળ રહી ગયો તમે પાછળ નહીં રહી જા તમે હોય પડ્યા ને દડો પાછળ રહી ગયો છો ચિંતા કરે ને જે પ્રેક્ટિસ ચાલુ છે આ પ્રેક્ટિસમાં મને લાગે છે મોઢા જુદા થઈ જવાના શું હોવાના
તારા મામાની આબરૂ કાઢવાની નહીં. સરપંચમાં તો ખેલાડી છું પણ આમાં ખેલાડી બનું તાને કા ગમે તે થાય પણ ખેમલાના બૂટોની ધૂળ તો નહીં જ ચાટવી. આ શું જો દાડો જુઓ. ગમે તે જો પણ જો તો ખરો ને. એ ના જવો જુઓ, સીધો દાડો હોય આપો જુઓ. લાલ હા ઈકન નાખું પણ લા આમાં ના હોય તો ફરે જો નહીં બતાવતે દાડો બદલ લેવું. અમુક ખરા ટાઈમ તું એ છો દારો બદલવાની વાત કરે છે. હાલ જ પાછો ફરો દોડો. અરે ખેલાડીમાં દમ જોવો કોઈ દરમ દમ ના જોવા. અમે આ ખરા ટાઈમ દરો બદલવાની વાત કરે છે. આમ રમત તો મજાની છે પાછી હા. લાયો આઈ ગયો, થાક ઉતરી ગયો. લ્યો, તારા મામાને થાક લાગે. એમાં તો 2-3 દાડા લાગી. આ પોણા હારો હા ધોરો ધપ ને કારો ટીપકો વાળો તૈયાર જય તૈયાર આબા દો. જેવો હું આવશું ને એવો દરો આવશે. હારું આબા દો. જોયું? ખરા આ ખેલાડી છો દડો શું કાઢ્યો પેને ગોલ થવો જોવો દડો કમ્પ્લીટ ખરા ને ત્યાં જવો જો હમી જારી દેખાતી હોય ઈકણો. કશો વાંધો નહીં હજી તો પ્રેક્ટિસ કરું છું ને. ઓવા લાય દરો લાય. હાશ નાવો તું હેતર હું ઓટો મારી આવ દે હમણાંથી જો નહીં તમાકુ મમાકુ સેવી થઈ એ જોતા આવું કે પાવા આવી હોય ને તો પૈ દેવી છે કારણ કે અમુક દાવાનો પાવર થઈ ગયો છે એટલે પાણી વાળી જ દેવું પડે પછી રાતી શો પાવા જાય આવડી બે જણા શું કર્યું છે પાછા આ ભણ્યો ને મોમો બે જણા હા ઉષા છે જો કે હાલે જ શીખવાડે છે બીજું કોઈ નહીં તેદાર કરી ઢોળાય ને એ હોય શીખવાડ્યું છે કે ભણા ગોમો લઈને જા ના હોય તો મને હોય ને જોવા દેજે આ બે કર્યું છું હું કમ્પ્લીટ ખેલાડી હા જોજો આવડી ગયો. બીજું કોઈ નહીં હારો જ શીખવાડે છે આ જો કે હોમો હીરો દડો મારે છે ને ભણા ને હોમો ઉભો રાખ્યો છે જોવા દે આ બે જણા શું કરે ના હોય તો મારા પાસે દડાવો તો હું એક કોમ કર થયા લઈને મારું એટલે ઈવન વાગે કા ચહુર્યું ભણા અમે ખેલાડી થઈ જા કમ્પ્લીટ જતો રહો અમુક પેપર. ગોલકીપર મો હા. ખેલાડી તું હા અમે ખબર પડી ગઈ. બધી પરત તારા મામા કોઈ એટલા ઇન્નમ ઉંમર નહીં થઈ આટલી બધી. ચાલો આમ તો કહેતા હતા કોઈ ખબર નહીં પડતી ને. અમે સીધા નહીં ભણા. તૈયાર કેમ આવવાની તાકાત નહીં તારા મામા ના રાઈ હેક. કમ્પ્લીટ ને હે એ શરમ આવે છે કે નહીં આવતી એ મૂર્ખા. લેતા જો ચાલો લેતા. અરે ગોલકીપર હોય હું કહેતો તો બીજું કોઈ નહીં આ મુસાર તો જોવા આયા છીએ કે મોમન ઘણો બે હું કરે છે આ તો એક નંબર નું 50 હે એ સરપંચ ઉપરથી દાડો વાજો પાછો લાફો મેલો હાલ તો દરો વાજો છે પણ સમય એવો છે ને દાડો ફોડો પડશે. મૂર્ખા તાર હોય હુકાને એકડવું એ પડે. મૂર્ખો તો તું છે તારો મામો કાને કીધું લે કાને કીધું મૂર્ખો તને કાને કહું કીધું છું તને આ નહીં દેખાતું રમત ચાલે છે. ગમનું ભણ્યું એટલે કોઈ ચાચા નહીં કરવાનું ને ઉલાડ એ મેલો જીવણિયા આટલી બધી ગરમી ના કરતો નકર પરસેવો છૂટી જા. અરે પરસેવો તો મારો હાલ છૂટી જ જશે આ ફૂટબોલ હમણાં હારું વાયકણ ઉભા છો ને સોનો મને હેડવાનું પણ કરાવે ડોળે- મારો છે ને લાફા ના મેલો એ કાના અમે ગરમી કરી લેજો. ઉપરથી દાડો વગાડવાનો પાછા લાફા મેલો દારો નહીં હમણાં મોઢામાં દોત નહીં રે સોનો મને હાલતો હજી દારો વાજો છે સોનો મને જતો રહેથી હું કવાય છું હું તો મારા હેતરમાં હા, જાઉં જતો છું રહેતો, એ જતો. તો નહીં જતો હોય ભણા આ ગામનો એક નંબર ને ખરો ને ચિઠ્ઠીનો ચાકર છે ચમચો છે રે. આખા ગામમાં જઈને કે હા મૂર્ખો આ ભણ્યાને તું શીખવાડ અરે હું છે શીખવાડું છું ચાલુ જા. કરું થતા શું કરવા? ગમો ભેગો થાવ ઉલાડી મેલો અરે ગોમર બેકો છે કા છેલ્લા લાલા ઉલાળે- અંગાથી ઉલાડી મેલો છેલ્લા ઉલાળે ગોમર અરે ગણે વા રાખજે તું ના ઉલડી જોય. આવો ગમો ખબર પાડું અમે તારે પછી પેલા વલ્લાનું ડાળું પાગાયું નહીં ગોમચી રે વલ્લો અને પાછો કે ઉલાળી મેલું અરે કેટલાનું ઉલાળી કાલા મેલ્યું? ગેલ બાગીન હરગાયું છે કેટલા ઉલાળી મેલ્યા? આ અને જેને જોવા મોકલ્યો હોય ને એને સમાચાર આલી દેજે અને જે ખાવું હોય કે ખાઈ લેજો મેદાનમાં આવી દેજો. વટના ગાજર ખાધા હોય ને તે સરપંચ તો ખાધા જ જવાના.
ઈ મુસાઓમાં હું ફેવરેટ છે જોઈ લેજો તારા મૂસોનો પાવર અમે અહીં મૂછો આ બધી રાખવાની બતાવો કોઈ નહીં જરૂર નહીં. એટલા. ઓર રાખજે તારી મુસો તારા મુઠામાં ના પહેરી જાય એ ચોકઠો અલી ગયો. પાછા કેટલા ઉલાળી મેલ્યા. બીજું આ એમાં કોઈ પેલા- નહીં. આ ગામ આ બાજુ ઢગલો પડ્યો તો ખરા આ માણસોનો. પેલા મેં કીધું ચમચાઈ આ જીવ- મોકલ્યો છે આ ચમચાઈ મેં કીધું આ જીવણિયા બધાનું ઉલાળા છે ને, એમાં ટોલી ભરી ભરીને હોય નાખી દો છે બધા માણસો. ભણા આની પછી કશું થાય એવું નહીં. બીજું બોલો. કોઈ નહીં દુશ્મનો ખરા ને તેને વાર રાખવા મોકલે છે કે આનો શું પ્લાન છે પણ ભણા પ્રેક્ટિસ મજબૂત કરવાની છે હારવાનું નહીં ગમે તે થાય કેમલાને ખરો ને એનું મોઢું ખરો ને મારા બૂટ ચાટતો કરવાનો છે લે કરવાનો છે ચાલુ કરજો. ટાઈમ નહીં બગાડવાનો, ચાલુ કરો. અને જીવણીઓ અમુક જઈને આખા ગામમાં કહી દે પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે આવા મૂર્ખા ગમે તેટલા નીકળ્યું આપણું કામ કરો. ખરેખર આ જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી નાખી છે. આ કાર્યા હમું મેં શરત ના પાડી હોત ને તો સારું હતું. ઓછામાં પૂરો એકલો પડી ગયો છું અને જો હારી તો જો ને તો એના બૂટનો તળિયો મારે છાંટવો પડશે. અમે મારા એને આમ તો ખરાબ બોસ અને તળિયો મારા બૂટનો એને છટાડવો છે ને આખા ગામમાં આબરૂ કાઢવી છે એની. પણ કરું હું મારામાં ખેલાડીઓ નહીં, હજી હરખી પ્રેક્ટિસ કરી નહીં અને આ ખેલ જ્યાર સુધી પૂરેપૂરો જોણી ના લઈએ ને ત્યાર સુધી આપણને કશું ફાવા ના એનું. એટલે હું કરું તો કરું હું એકલો પડી ગયો છું, આવખર એકલો પડી ગયો છું અને ગામમાં તો ખરો ને બધો મોદો ને પોતો ને મરેલો છે. હું કરું તો કરું હું કયો અમે મારી એકલા પછી તો કશું થાય એવું નહીં. ગમે તે કરીને આમ તો પરભારા ગામના હારા હારા ખેલાડીઓ લાવીને પાછો મેચ તો રમાડીને જીતી લઉં પણ પાછા ગામના માણસોનું રાખ્યું છે એટલે હવે હું આટલો બધો ભણેલો છું ને તોય મને આમાં અડધી ગતાગમ પડતી નહીં. અને પેલા તો બધા અંગૂઠા છાપશે જેટલા મેકલ્યા એટલે જ્યાં શું મોકલ્યા હતા શું નહીં હું લાયા કોઈ નહીં એવું છે. અમે ગમે તે કરીને ગામમાંથી એક મજબૂત ટીમ તો ઊભી કરવી પડશે. ઇજ્જતનો સવાલ છે, ઇજ્જતનો. આ લઈ છે હેડો પાછો શોમા કાકા પ્રેક્ટિસ કરવા દઉં છું. પ્રેક્ટિસ કરવા ઓવે એટલે હું સમ પ્રેક્ટિસ કરવાનું છે તો કોઈ શક પેલા કાળિયા હું શરત પાડી છે મીએ આખા ગામમાં કાલનું પેપરમાં આવ્યું છે ને આખા ગામમાં વાતો થવા માંડી હજી તો ઊંચી લો ઘેર. એટલે શેમ શરત મને પાડી ખબર છે ઈના તમે ખરા ને લાફા જ ખાહો બીજું કશું નહીં કરો. તમારી પછી કશું થાય એવું નહીં. એટલે કોણ લાફા ખાય એવું છે તમે ખો છો તો ખાવા છે. કેમાં એ બીજા આ સોમા પુંજા નહીં કોઈ શોમા વાત કાકા કરી છે તે. કાલે ખરો ને ગુસ્સામાં ને ગુસ્સામાં બરોબર નો કાયો થયેલો હતો ને એટલે મી પેલો ભણાને દડો માર્યો ને એ વખત પાછી એરો હોમૈયું લઈને આવ્યો તે પાછી શરત પાડી દીધી. કીધું બોલ આ ખેલમાં હું તારે હરાઈ દઉં તો બોલ તારા મારો જુત્તો છાંટવો એટલે કે હા કબૂલ છે મને. તો મેં કીધું જો હું હારી ગયો તો તારા પગનો જુત્તો હું છાંટ્યો. સરપંચ બાબુ શરત પાડી તમે હું મોટો વાઘ છે વાત કરો બીજું કશું નહીં. શોમા કાકા આમ તો આ ખેલમાં ખરો ને એને હું પાડીએ દઉં પણ મારા પાસે ખેલાડી ઓછા પડે છે અને શરીરની થોડી તાકાત ઓછી થઈ ગઈ હોય ને એવું લાગે છે. મજબૂત માણસ હોત ને કમ્પ્લેટ તો ગમે તેવાનું લાડી એ મેલું. તું મજબૂત હોય તો મેચ જીત ખરો ઓહો મેલતો શું આ ધોધી કરી હાર્યો કશું હાર્યો ના તાણ પછી તો ખેમાં મજબૂત થવું હોય ને હા. તો ખાવું પડે. હા તે રોજ ઘેર ખાવું જ છું કે ઈ બટાકા ખાતા ના મેર પડે. તારે એ તો આમ જો મેં તો 20 કિલોનું ઘેર કચરિયું કઢાવ્યું હા તે કીધું ભૂખ લાગે તો ખાવા થાય. એટલે શોમા કાકા એટલે- ડબ્બામાં જ રાખો તો મારે તો નહીં ખાવું હા પણ તું ખા અને મજબૂત થા. હા શોમા આ કાકા સુગંધ સુગંધે આવે છે ને મોય તો કાજુ નાખ્યો છે ને બદામ અરે બધા નાખ્યો છે. મસાલા નાખ્યા બધા જ. કોઈ મસાલા બાકી નહીં મેલ્યું. અને ખેમા હમ. તું ખાલી ખાઈને મજબૂત થા. અમુક તારી સોગન એ મારી સોગન, મારી સોગન એ તારી સોગન, તારી જીત એ મારી જીત. પણ ગમે તે કરવાનું પણ આ સરપંચ ખરા ને એને હરાયા વગર મેળવા નહીં. તારું કરવાનું ખબર હે? હા. રોજ મારા ઘેર આવીને રોજ હવારે કચરિયું ખાઈ જવાનું પણ તું મજબૂત થા. શોમા કાકા સમજીને કાર્યો દૂર ચટનો થઈ ગયો. એને તો ધૂળ ચાટો કરવાનો હ. મારી હજી તને ખબર છે ને સોગન ખાધેલી. શોમા કાકા આ અત્યાર સમા સુધી તો પૂંજાને હું- કોઈ એમના એમ ટોપી નહીં. ઊંધી કરીને નહીં ફરતો. વાત સાચી છે અને અત્યાર સુધી તો હું એકલો હતો. અમે એકના ભલા બે. અમુ બમણી તાકાત થઈ ગઈ તમારી. ભાઈ મેં કહ્યું આવું કાલ મેકી નહીં દેવાનું. તું તાર ખાવાનું રાખ. તારા મનથી એમ સમજવાનું કે પેલો સરપંચ ખરો ને એ હોમું હ આપણો દુશ્મન હોમું છે. અને તું ખાય નહીં તો કરે હું ના ખોયલું તો મૂર્છા ભણી સગન બધું પૂરું કર તો દિવસ હું હલવાનું નહીં.
ઓનસી કશું ના થાય તમે જેવો થાક લાગ્યો છે ને તો ઉતરી જા મોય ગોળ ને બધું આવી જાય ઓ પાછો ચિંતા કરશો ને એનું કટરીઓ કાઢી નાખું કાઢીનું કાઢી જ નાખવાનું હે ને બસ બસ સોમા કાકા અમુક કટરીઓ ખાવા એવું નહીં જીવણીઓ અંતરજી શું કરો કેવા કચેરીઓ ખાઉં છું તમારું કચેરીઓ નીકળી જા છે સરપંચ બધી તૈયારીઓ કરવા માંડે છે પ્રેક્ટિસ કરવા માંડે છે એક ખાલી વખત કિક મારે મને હોય મોઢા ઉપર વાજી હે પણ હજુ લગન દુખાય છે તને વાગી અરે દરો મારો તરત મારા મોઢા ઉપર કાકા વાગી. અરે કશું નહીં કરવાના એ કાલિયા એવાના ખરા ને લાફા જ કરવાના છે અરે લાફો નહીં મેલ્યો લાફો મેલ્યો તો હું આમો લાફો મેલ્યો પણ દડો વાગ્યો છે કેમાં એ જીવણિયા એને દડો વગાડ્યો તો તને દડાથી જવાબ આલતા નહીં હાલતું જો અમે ચોમો કાકો બે જણા તો કચેરીઓ ખાઈએ છીએ અને બરોબરના મજબૂત થઈએ છીએ અને કસરત કરવા જઈએ છીએ ગમે તે થઈ જાય પણ એ કાળિયાને ધૂળ સાટ તો કરી નાખવાનો છે ચોરવાનો તો નહીં અરે ખેમા મારે રીસ પણ આમ દડો છોથી લાવો દરો નહીં લાવવાનો આ એક તો છે પણ બધો એક એક દડા દઉં નહીં દરો આ એક દડો બધાને ચાલે હા એ છે રીતે જીવણિયા તને કયું ખબર નહીં પડતી એક કામ આ કરજે ગેમ આ જીવન ખરો ને હા ઓને ખબર જો આ નહીં બરોબર મજબૂત અરે મજબૂત છું આ મુસાનો પાવર છે ને એમના મુસોનો પાવર એમના નહીં આવે આ કચરિયો જાપોટવાન કર અને જો ના માં તો કાકાએ ખેમણ. કર્યું ને એક મણ પિક્ચર બનાવડાવી છે આપણા ત્રણ જણા માટે ત્રણ જણો ઓલે હાવ તમારે બે જણા ખરો ને મારા ઘેર સવારે આવી જવાનું દાબીને ખાઈ લેવાનું અને પછી કસરત કરવાની અને પછી પ્રેક્ટિસ કરવાની અને પેલા કાર્યન છેલ્લા દાડે દૂર ચાટતો પણ આ કચેરીની તાકાત જોઈ છે ઓવો ખેમા બતાવજો આ કચેરીઓ કદા કચેરી પછી કેટલો ફેર પડે છે જોવું છે ઓવો જોઈ લે તરત એનર્જી આવી જાય આ દડો કેટલા જાય છે ખાલી તું જોઈ લે ખાલી. જવા દે જીવણિયા આમ બરોબર નહીં જાય ઊંઘથી મારે કો જાદુગર કર્યું બહુ વચ્ચે જઈ પડશે ખેમા કચરિયાની તાકાત તો ખરી હો હજી તો 20 કિલો ખાવાનો પછી તાકાત જોજો પણ આ તો ચા પીવા જવું જ છે અને હોટલે બેહીને ચા ના પીએ ને તાર તો સુધી કોઈ મજા નહીં આવતી એ શિયો સલ્યા ભોળા આ શિયાનો સલ્યા આ જોકા ગોમમાં દળે રમવાનું છે આ જોકા દળે રમ્યામાં ઓહો હો આ તો 60 વર્ષના ગયડા છે લે એ જીવણિયા ઉભોર આ દડો કોને માર્યો ખેવાય અરે ખેલાડી એ સાથે મૂર્છન્યા વાળા એ બાબુજી મોઢું અંબાડીને વાત કરો પ્રેક્ટિસ ચાલો અલે તમારી ઉંમર છે આ દડા રમવાની ઉંમર નહીં આ ખેલાડી છે ખેલાડી ફૂટબોલ ના અને ખેલાડી એક બેન અલે નેનો છોકરો હોય એ દડે રમે તમારા દડે ના રમાય બાબુજી હજી તમને તો ખબર જ નહીં આખા ગામમાં ખરું ને અમારા ફૂટબોલ નું તો યુદ્ધ રચાઈ ગયું છે આખે આખું અને યુદ્ધ રચાઈ ગયું પેલો કાળિયો ખરો ને આપણા ગામનો એ ખેમા કાઢ્યો નહીં મારા માટે તો કાળિયો કાળિયો મારા નહીં. માટે તો 307 વખત કાળિયો કાર્યો એટલા કાર્યો સરપંચ સરપંચ મારો જુત્તો ભાઈ કે છે તમારો લે સરપંચ. હા. અને આટલી બધી અને રી આવે છે યુવાના ઉપર યુવાના ઉપર તમારું તો કોઈ બગાડ્યું હોય અરે ઘણું બગાડ્યું આ છે અંદર બબે લાફા મેલ્યા છે ઈવાનો પોણિયો આવું દડું લઈને ગામમાં રમવા આવ્યો તો ત્યાં મને તઈને જણાને એક વખત વગાડ્યું ત્યાં મેં એના ઘેર કહેવાય ગયા ને એટલે લાફા મેલીને ઘેર કાઢી મેલ્યા મારા કરીનો હિસાબ લેવાનો છે પછી બીજા દાડા મને હું દડો દડો લાવ્યો ઓવા પછી બીજા દાડા હું દડો લાવ્યો અને પોણાનું દહીણું તોડી નાખ્યું એટલે બધા કાયા થઈને આયા પછી હોય કરીને લડાઈ કરવા એટલે કીધું હેડ તને તારામાં તાકાત હોય તો આવી જા ફૂટબોલની મેચ રાખી લઈએ તું હારે તો તારે મારો જૂતો છાંટવો પડશે અને હું હાર્યો તો તારો જૂતો છાંટી નાખ્યો બાબુજી આ ખેલમાં તો હું કિંગ તું કિંગ કોના બે નહીં એ ખેમા તમે આવા બધા મોટા ફૂટબોલ રમતા હોય તો મને એ રમાડો ના ના ખેમા વાત નહીં કરવાની ખાખરાની ખિસકોલી ફૂલડાની ફોરમ શું દોણા આપણી ટીમમાં નહીં તમારા જેવા માય કોંગડા જેને છેચેલો પાપડે ના ભાગ્યા કે હું મારી ટીમમાં ના કોઈ કામ ચાલે. નહીં ખેમા જેવો તેવો સમજશો નહીં અત્યારે ઉંમર થઈ એટલે નકા હું તમાર જેટલી ઉંમરનો હતો ને હા. જાણે ભણવા જતો એટલા વ્યાયામ વીર બનતો જો વ્યાયામી. લોબી કૂદમાં 18 ફૂટ ઊંચી કૂદમાં 7.5 ફૂટ
અને ગોળા ફેંકમાં તો આપણો કોઈ પોક જ ના. ગોળા ફેંકમાં નહીં બાબુજી, તમારે ખરો ને આખા ગામમાં ફેંકવામાં નંબર આવતો છે. એ ખેમા, અલે આ ફૂટબોલમાં તો હું બોરીવલી સુધી રમવા ગયેલો છું મુંબઈમાં. અલે આ મુંબઈમાં આવ્યું બોરીવલી. તાણે સમાચારમાં આવી છે કે જાય છો તો અલે એ વખત પેપર નતો એટલે સમાચારમાં નતું આવ્યું. બાબુજી એ બધી વાતો કરવાનું રવા દો અને તમારું કામ નહીં. હારો એકાદો દડો વાગશે તો મહિનો આરામ કરવો પડશે. અરે ખેમા દડો વાગન મરી જાય તો વીમો પાસ કરવો પડે તો ઘેર જવાનું નીકળો, નીકળો. એ ખેમા મને લઈ રમાડો તમે. જો બાબુજી અમાર ટીમમાં રહેવું હોય ને તો ખાલી પાણી પીવા રાખીએ. હા, બાકી ગામના આગેવાન છો એટલે ઇજ્જત કરીએ છીએ. હા. તમારા સમયમાં વ્યાયામી હતા, અમારા છોકરાને દોડી દોડીને પાણી તો પાહો કે ખેમા પોણી પાવા નહીં, ટીમનો ખેલાડી તરીકે રાખો હોય. જો ગોલકીપર રહું, કેપ્ટન માં હું રહું. બાબુજી મારા જેવો મજબૂત કોઈ ગોલ મારશે તો ધારી તમોન લઈને પેલ બાદ પડશે. ખોળે હાથમાં નહીં. એ ખેમા, ના હોય તો ઘેરથી એક રસ્સી લેતા આવજો. તે પેલા થોભલો તમારે કેરી બોધી દે. એ ખેમા, મશ્કરીઓ કરવાની હદ હોય. વડીલોની ઇજ્જત કરતા શીખો તમે. આ ઇજ્જત કરી એટલે તો મારી ટીમમાં પાણી પીવા રાખ્યા. બાકી તમારી મારી ટીમમાં કોઈ જગ્યા નહીં. નીકળવાનું કરો. માય કોંગળાની ટીમ પેલી બાજુ બને છે. સારું ખેમા. નહીં. એટલે માય કેંગલાની ટીમ એટલે મોદા માણસ છે ને એવી ટીમ બનાવી છે હિંમત જતા તારીઓ એની ટીમ બનાવે છે કશું તો. વાંધો નહીં, હું ઈવાની ટીમમાં જતો રહે. અને એક વસ્તુ અત્યારથી નક્કી કરીને કહું છું, આપણા ગામમાં જે ટીમ જીતશે એનું 51,000 નું ઇનામ મળશે. 51,000 હા, શોમા કાકા, તાકાત હોય ને તો જીતી લેજો. હેડા તાણે. જીતી લેજો રે. હાલવા છતાં રે હાલી દો. હાથ પગ ભગાઈને હાલવાય ના કરતી. અને તમે કીધું છે ને માય કોંગલાની ટીમ, છેલ્લે દાડા મેદાનમાં જોઈ લેજો, ખરા ખબર પડશે. અને અમે તો આ ખરા ને ના હોય ને તો એકાદી એમ્બ્યુલન્સ નું આયોજન કરાવજો. આ બાબુ શંકર ટીમમાં ઉતરશે અમે અને તમારા હોમાં. બાબુ શંકરને હાથેલો તો વેળા થતા દવાખાને સિવિલમાં પકડ દબાવો. મિલવી પડશે એમ્બ્યુલન્સ. સોમા કાકા, અમુક ખરો ને સવાલ ઇજ્જત ઉપર આવી ગયો છે, બરોબર? કાર્યાની તો એનો આપણું હાટું એ વળી જાય, આપણો બદલો લેવાય જાય અને હંગાથી 51,000 70 મારા 70 તમારા 70 જીવણિયા 17 તરી 51 ખર્ચો કરવાનો. દડાનો 500 રૂપિયા ખર્ચો કરી આલી દેજો. હું તો કહું કાઢી લેવું. એ તો કાઢી લેવું, પણ practice કરવાનું ચાલુ રાખો. કચેરી પતી ગયું. અરે ઘેરથી લઈ આવું. લે હળો, કસરત કરીએ ને ખાઈએ. પણ આ તારી મમ્મીને અમુક કહી દેજે કે મેડી ભેંસનું દૂધ છે ને એટલે અમે ડેરીમાં ભરાવાનું બંધ કરી દે. કશો વાતો નહીં. કહી દો કે 2 જણા હમણાં ખરા ને અઠવાડિયે 10 દાડા જીન ગોળા જ ખાવાનું છે. સવારે ખરો ને ઉઠે આવા ચા નહીં પીવાનો. તારી મમ્મીને કહી દેવાનું 1 લીટર ખરું ને કાજુ નું બદામ નાખી કે દૂધ ગરમ કરીને તારા મામાને આલવાનું. હા, ખરી વાત છે. ખોટું ડેરી જવા દેવું અને ભાવ કોઈ મળે ને ના કરતા પી પીને તાકાત અરે ભાવ કરવા. પૂછડામ જ્યાં આબરૂ થોડી કાઢવાની છે. ઘરનું દૂધ હોય ને કશો વાતો નહીં. કહી દઉં છું આજે ઘેર જઈને મારા એ ડેરી નહીં ભરાવા ચાલશે, બાકી આબરૂ નહીં કાઢવાની. અરે જોઈ લે હાલ આટલી ઓહો થોડી તાકાત ઓછી પડે છે. હા, હજી દૂધ પીવું પડશે. વાત સાચી કરી. આહાનો દોડો જો ખબર હે? આમાં આટલી ઉંમરે હું ધંધા ચાલ્યા છે. બાબુજી ધંધા જલ્યા નહીં પણ લોકો ખરા ને ધૂળ ચટાડવા માંગે છે એટલે ના કરવાનો કામ અમે લાકડો જવાનો છે ને એટલે કરવો પડે છે. ઓમાં પેલા સોમલોન ખેમલોન જીવણીઓ 3 જણા કચરીઓ ખોય છે ત્યાં કણ અને પ્રેક્ટિસ કરી છે ને તમે હોય શેડેલા હેતરમાં મંડ્યા છો 2 જણા. ચિંતા કરશો ને રે કચડીઓ ખોય કે તલ પાપડી ખોય એક દારો આ સરપંચ ખરા ને બડી બજારમાં કચડીઓ કાઢશી. સરપંચ હું તો ગામમાં આવતો તો અને ખેમલાએ દડો માર્યો તે સીધો ઈસકોણ્યો મનતો હોય. અને હું તો જોયું ને તે આ ખેમલો જીવણીઓ અને સોમલો આ બધા ગેળા ખરા ને આરે બધા દડે રમતા હતા. બોલો શું કરવાનું? જોયો પ્રેક્ટિસ ચાલુ કરી નાખી. આ તો એવાય મને કીધું કે સરપંચ ને ખરા ને અમારા પગની ધૂળ સટાડવાની છે. અમે ખેમલો ધૂળ એવું તો- કહેતો તો. અમે કેમણ કે એ તો ખરા ને ટાઈમ વાજો વાગશે કે કોનો ઢોલ વાગે તો ખબર પડી જાય મેદાનમાં. એ તો કે પણ એ તો પછી મેં કીધું ના હોય તો ખેમા મને રમાડો. તમે બધા ઉંમર લાયક રમતા હોય તો મુએ હું લઈ ખાધું તમારે ભેગું મુએ તમારું તો ખાધું. 12મું ગણતા હશી પાછા. તે મારી ઘણી ઉડાઈ પછી મુએ કાઠો થઈને કહી દીધું કે હું ખરો ને
સરપંચની ટીમમાં રમોય. ચિંતા કરશો ને બાબુજી બાબુજી ગામમાં અમે ખરા ને હું કોઈ ખરા હાથ ને. ના પકડે ને એનો સરપંચ પકડશી. હું ખરા ને પેલા વ્યાયામ વીર હતો, તમે જોવા ખાલી હો. એ આય. સર, બાબુજીને ખરા ને ગોલકીપર રાખવા પડશે કારણ કે રે કામ ખરો ને ઈવન હારું ફાજા કારણ કે 1.5 ફૂટિયા ખરા ને. એ સરપંચ કશો વાંધો મગજ નહીં ચક્કર હું દવા નહીં. લઈ આવું. ચિંતા બોલતા શીખો, બોલતા શીખો. પેલા રમત એક બાજુ રહો. બાબુજી જેનો માણસ હોય ને એ રમકડા જેવો હોય. વાત ગમે- કરો છો તે. ગમે ત્યાં ખરો ને ગુલટ મારીને પર એ બધી વાત સાચી. પછી મેં કહી કીધું આપણા ગામમાં રમત થતી હોય અને મેચ થતી હોય તો 51,000 રૂપિયા ઇનામ આપણા ગામ પંચાયત માંથી મું લઈ દેવડાવું. 51,000 ઇનામ રાખી દીધું 51,000 નું. તો ભણા તારી મમ્મીને કહી દે 1 લીટર નહીં 2 લીટર દૂધ ગરમ કરે કારણ કે 51,000 નો સવાલ છે. અરે એક ભેંસ આવી જાય બીજી દૂધ ખાવા જીતી 8 જઈએ લાખ તો. રૂપિયાની કરી ભણા 25,000 નું દૂધ પી દઉં પણ 51,000 જતા નહીં કરવા. બાબુજી પ્રેક્ટિસ ચાલુ કરો, પ્રેક્ટિસ કશું ચાલુ વાંધો કરો. નહીં. ચાલુ કરો. અને ધૂળ ચટાડતા હતા સરપંચ બેઠા છે ને ત્યાં સુધી કોઈની તાકાત નહીં કે તમને ધૂળ ચટાડે. સરપંચ આવ્યો હો, જોજો. આ બાજુ. આયો. બાબુજી નહોર આટકો ખરો ને મજબૂત થઈ જવા જેવું દારૂ હા. મારી મારીને. કશું વાંધો નહીં. આ બાજુ. અમે હેવું પેલા જણા છોકરાના ગોળી પાછા પડો છો ને મારો છો. આ બાજુ. જોઈ બાબુજી છે. હા પેલા પોતા મમરાના ગોળી પડી જો છે હું શરમ આવે છે કે નથી આવતી? મને તો એવું લાગે છે લોતો પડે ભૂલી ગયો છું. અમારા થોડું ડોશીને ક્યાં તે ના હોય તો તલ પાપડી ખવડાવવાનું રાખ. ના ના થોડું ભૂલી ગયો છું. શું ભૂલી ગયા? પેલા રમતા હતા પણ થોડું ભૂલી ગયો છું. મારી આબરૂ તમારા પહાણ છે. ઉભા રહો, ગોલ કઈ નાખું આ વખત. આઈ જજો મામા ઓય આઈ જો. દડો સમ જતો નહીં. લાવો તો બીજો લાવી દેજો. તમારી ખરી તાકાત ઓછી પડે છે. પ્રેક્ટિસ જો આમ મારવાનું જોઈએ. જોયું? ઉભા રહેજો હો. અમે ઉભો રહેલો જ છું. ખરા 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 બાબુજી હો. અમે થોડું શીખવાડશો ને એટલે કમ્પ્લીટ થઈ જશે. બાબુજી અમે મેદાન નક્કી કરો ના હોય તો ખેલાડીઓને ક્યાં આવી જાય ના હોય તો તારીખ નક્કી કરી દો. તારીખ નક્કી કરી દો. શિયા દાડા ખેલ રાખવો હોય. ઊભું નહીં થવાતું. તમે તો જ્યાં અટકી નાખો પણ હાવ પેલા પોતા મમરા જેવા થઈ ગયા છો. કશો વાંધો નહીં. પ્રેક્ટિસ કરીને આપણે તૈયાર થઈ જવું. ચિંતા કરશો નહીં. આબરૂ ધવી ના જો અમારી. નહીં થાય. ભણો ખરો ને મેન ખેલાડી છે આપણો. ચિંતા કરશો ને 2-4 દાડા પ્રેક્ટિસ કરશો ને બાબુજી એટલે તૈયાર થઈ જાઓ. અને અમે ખરા ખાટી છાશ નહીં પીવાની, દૂધ પીવાનું. ગામમાં વાતો ચાલુ કરી દો. અને સરપંચ સોમલો જીવણીઓ ને ખેમલો થોડા એની માના પેટમાં શીખીને આયા છીએ. આપણે શીખી લેવું. અરે કોઈ શીખી નહીં આવ્યો બાબુજી. આપણે પ્રેક્ટિસ કરશું ને 4 દાડા એટલે આપણો નંબર હશે. બાબુજી ગમે તેવું કોમ હોય ને મહેનત માંગ. મહેનત કરીએ ને તો ગમે જેવું કોમ હોય તો શીખી જાય. બળથી કોમ ના થાય ને કરથી થાય. ખબર પડી ને